સાધારણ મનુષ્યને 2 આંખો હોય, ધર્મવાળાને 7 આંખો હોય, પણ જ્ઞાનીને તો અનંત લોચન હોય. જ્યારે અક્ષરને સમજ્યા વગર પુરુષોત્તમની નિષ્ઠા એ અધૂરી નિષ્ઠા છે. પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સમજશો ત્યારે તમારી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ કહેવાશે. વિજ્ઞાનાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે સર્વશ્રેષ્ઠ નિશ્ચય. વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે જેમાં કોઈ વિકલ્પ ન થાય, શંકા ન થાય, એ નિર્વિકલ્પ નિશ્ચય. શાસ્ત્રીજી મહારાજ કે લોયાના 12નામાં કહ્યું છે એનું શું? વિજ્ઞાનાનંદ સ્વામી ચમક્યા કે આપણને ભગવાન સિવાય કોઈ પણ પ્રકારની બીજી વાસના ન રહે તો આપણે દીક્ષા લીધી કહેવાય. સત્સંગમાં આવતા હોઈએ, માન અપમાન થાય, મન ધાર્યું ન થાય, ક્યારેક પ્રશ્ન ઊભા થાય, ત્યારે સત્સંગમાં આપણે વધારે આગળ વધી શકીએ છીએ કે ત્યાં ઊભા છીએ? અને ગુણાતીત ગુરુઓનો વિચાર કરીએ તો એમની સહન શક્તિની તો અસીમ સીમા બાર નિસીમ સહન કર્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજના બ્રહ્મોત્સવની જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે સુરતમાં વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય તરીકે સેવા આપતા હતા એ વખતે મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો અને ભગતજી પણ ત્યાં આવેલા. ભગતજી મહારાજ રંગમંડપમાં નીચે ઉતરેલા. યજ્ઞ પુરુષદાસ યુવાન અવસ્થા અને મંદિરના મહંતના મુખ્ય શિષ્ય હોવાને કારણે બધી જ સેવામાં દોડાદોડી કરતા. એમાં એક વખત ભગતજીની સભા પાસેથી પસાર થતા એમણે જોયું કે પ્રાગજી ભગત સીવે છે અને કથા વાર્તા કરે છે. કથા વાર્તામાં આઈ કોન્ટેક્ટની જરૂર પડે અને સીવવા માટે પણ આઈ કોન્ટેક્ટની જરૂર પડે. એટલે એમને આશ્ચર્ય થયું કે બેય કામ ભેગા કેમ થાય. થોડાક ઊભા રહી ગયા. એ દરમિયાન સભા પૂરી થઈ. ભગતજી મહારાજે જાણી ગયા અને કે સાધુરામ, શું વિચાર કરો છો? સાધારણ મનુષ્યને 2 આંખો હોય, ધર્મવાળાને 7 આંખો હોય, પણ જ્ઞાનીને તો અનંત લોચન હોય. હું તો બરડે દેખું છું, આંગળીએ દેખું છું, બધે દેખું છું. એમ કહ્યા પછી ભગતજી મહારાજે પૂછ્યું, સાધુરામ, સ્વામિનારાયણની સાચી નિષ્ઠા થઈ છે? શાસ્ત્રીજી મહારાજ એમનાથી પ્રભાવિત તો થયેલા જ હતા, યજ્ઞ પુરુષદાસજી. એટલે એમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ, શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના કારણ એમ તો હું સમજુ છું. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે તો અર્ધી નિષ્ઠા થઈ, એ નારાયણની નિષ્ઠા થઈ. પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સમજશો ત્યારે તમારી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ કહેવાશે. એટલે આપણને થાય કે આ BAPS વાળાએ જ કાઢ્યું છે, પણ એવું નથી. શ્રીજી મહારાજે આ વાત કરી છે. જ્યારે અક્ષરને સમજ્યા વગર પુરુષોત્તમની નિષ્ઠા એ અધૂરી નિષ્ઠા છે. વચનામૃત લોયાનું 12 આપણે વાંચીએ તો ખબર પડે, જે સાંજે સંધ્યા આરતીમાં આપણે દરેક બોલીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. એ જે મધ્યનું લોયાનું 12મું, ઉત્તમ ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે સર્વશ્રેષ્ઠ નિશ્ચય. કોઈ જગ્યાએ કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમ એવા શબ્દો વાપર્યા છે, કોઈ જગ્યાએ સવિકલ્પ, નિર્વિકલ્પ શબ્દો વાપર્યા છે, કોઈ જગ્યાએ અલગ અલગ શબ્દો ભલે વપરાયા હોય, પણ સર્વશ્રેષ્ઠ નિશ્ચય એટલે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય.
મહારાજ પુરુષોત્તમ નારાયણના નિશ્ચયની વાત કરતા પહેલા અક્ષરને જોડે છે, જેના એક એક રોમમાં કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. એવું ભગવાનનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ વાત ભગતજી પાસેથી સાંભળી અને ત્યાર પછી ભગતજી તો નીકળી ગયેલા, પણ એક વખત પધરામણી દરમિયાન કોઈક હરિભક્તને ત્યાં આ વચનામૃતમાં હરિભક્તે પ્રશ્ન પૂછ્યો. વિજ્ઞાનાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે જેમાં કોઈ વિકલ્પ ન થાય, શંકા ન થાય, એ નિર્વિકલ્પ નિશ્ચય. શાસ્ત્રીજી મહારાજ કે લોયાના બારનામાં કહ્યું છે એનું શું? વિજ્ઞાનાનંદ સ્વામી ચમક્યા કે એવી વાત છે વચનામૃતમાં? તો કે હા સ્વામી. વચનામૃતનો ચોપડો મગાવ્યો, એમાં જોયું. વિજ્ઞાનાનંદ સ્વામી કહે કે આ તું ક્યાંથી લાવ્યો? તો કે ભગતજી પાસેથી. પછી વિજ્ઞાનાનંદ સ્વામી બોલ્યા કે ભગતજીમાં હેત થયું છે. જોકે પ્રસંગ પહેલો પણ બને છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું એ પણ બનેલો છે પ્રસંગ. પરંતુ ત્યારે ખબર પડી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય એકલા પુરુષોત્તમના નિશ્ચયથી થતું નથી. બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મનો નિશ્ચય થાય ત્યારે જ પરિપૂર્ણ નિશ્ચય થયો કહેવાય. એટલે કે સ્વામિનારાયણ શબ્દમાં નારાયણ શબ્દ ખરો પુરુષોત્તમ નારાયણ વાચક, અને સ્વામી શબ્દ છે ગુણાતીતાનંદ સ્વામીનો વાચક છે. એટલે કે સ્વામિનારાયણ મંત્ર પરિપૂર્ણ ક્યારે થયો? પોષી પૂનમના દિવસે. હજી સુધી મૂળજી શર્મા હતા અને ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. એટલે સ્વામિનારાયણ મંત્રનો સાચો અર્થ આજના દિવસે આપણને મળ્યો એવો આ દિવસ છે. ત્યારે વળી શંકા એવી થાય કે મહારાજે સ્વામિનારાયણ મંત્ર તો આપ્યો રામાનંદ સ્વામીના 14માને દિવસે 1858ની સાલમાં, અને સ્વામીને દીક્ષા તો 1865 કે પછીના દિવસોમાં આપી, 7-8 વર્ષ પછી આપી. તો ત્યાં સુધી સ્વામિનારાયણ મંત્ર શું? તો સ્વામિનારાયણ મંત્ર પૂરો નહોતો, હતો જ. જ્યાં પુરુષોત્તમ નારાયણ છે ત્યાં અક્ષર હોય જ છે. કોઈ દિવસ પુરુષોત્તમ નારાયણ અક્ષર વગર રહેતા નથી. વચનામૃત મધ્યનું 42મું શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં પુરુષોત્તમ નારાયણ હોય ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું. અને પ્રથમના 71ના વચનામૃતમાં કહે છે કે પુરુષોત્તમ નારાયણ જ્યાં જ્યાં દેહ ધરે ત્યાં પોતાનું ધામ અને ઐશ્વર્ય સહિત પધારે છે. એટલે જ્યાં અક્ષર ત્યાં પુરુષોત્તમ, અને જ્યાં પુરુષોત્તમ ત્યાં અક્ષર. આ વાત પોષી પૂર્ણિમાને દિવસે આપણને સિદ્ધ થઈ. ગુણાતીતાનંદ સ્વામીને આજે મહારાજે દીક્ષા આપી અને મહારાજે તો આ વાત આપણને સમજાવી, પરંતુ એ વાતને દ્રઢતા કરાવી ભગતજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે, અને ત્યાર પછી પરંપરા. આપણે હમણાં અક્ષર બ્રહ્મ સત્રની વાત સાંભળી કે 15 દિવસ સુધી ખૂબ આનંદ આવ્યો. વાત સાચી છે, કારણ કે એમાં સંપ્રદાયની તમામ સમજણ અને તમામ સમજણનો સારાંશ પણ એમાં આવી ગયો. મહંત સ્વામી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. એમણે ધનુર્માસમાં 2 કે 3 વખત આ વાતનું લખ્યું પણ ખરું ધનુર્માસ દરમિયાન. તો આ અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા, એ વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય નહીં. આજે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપવામાં આવી એમ આપણે કહીએ છીએ. અને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં દીક્ષાનો અર્થ લખ્યો. દીક્ષેથી દ્રઢ સંકલ્પ, સશ્રદ્ધમ નિશ્ચયો ચલ, સમ્યક સમર્પણમ પ્રીત્યા, નિષ્ઠા વ્રતમ દ્રઢાશ્રય. આ દીક્ષાનો અર્થ કર્યો. સામાન્ય રીતે દીક્ષા શબ્દ આપણે શું સમજીએ? કપડાં બદલાય એટલે દીક્ષા આપી. તો કપડાં તમે દરરોજ બદલો છો, અલગ અલગ,
તો દરરોજ દીક્ષા લીધી. કપડાં બદલાય એટલે દીક્ષા નથી, પણ આપણા મનમાં દ્રઢ સંકલ્પ થાય. વૈદિક કાળમાં જ્યારે યજ્ઞમાં બેસે ત્યારે 2 કલાકના યજ્ઞ નહોતા થતા, પણ 3 મહિના, 6 મહિના, વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ ત્યાં સુધીના યજ્ઞો થતા. એટલે યજ્ઞની દીક્ષા લે. એટલે હવે હું આટલો સમય સુધી યજ્ઞમાં બેસીશ. એટલે સંકલ્પ કરે હાથમાં જળ લઈને, અને પછી લૌકિક બધી પ્રવૃત્તિઓ બંધ કરીને એમાં જોડાઈ જાય. એટલે દીક્ષેથી દ્રઢ સંકલ્પ. પહેલા આપણો સંકલ્પ થવો જોઈએ. તો આ ગુણાતીત દીક્ષા આપણને એ પહેલું સમજાવે છે કે પુરુષોત્તમ નારાયણનો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. મહંત સ્વામી મહારાજ છેલ્લા 2 દિવસ હમણાં અમદાવાદમાં સાંજે સત્સંગ દીક્ષાના હોમાત્મક યજ્ઞમાં પધારતા હતા. ગઈકાલે પધાર્યા, પરમ દિવસે પધાર્યા. બંને દિવસે એમણે એક વાત અવશ્ય કરી કે આપણને ભગવાન સિવાય કોઈ પણ પ્રકારની બીજી વાસના ન રહે તો આપણે દીક્ષા લીધી કહેવાય. તો આજે ગુણાતીત દીક્ષા પર્વે જ્યારે આપણે ભેગા થયા છીએ, ત્યારે ગુણાતીત દીક્ષામાં આપણે કેટલા પહોંચ્યા છીએ. મોટા ભાગના આજે વડોદરાના સત્સંગીઓ જ અહીંયા આપણે બેઠા છીએ. ત્યારે આપણે વિચાર એ કરવાનો રહે છે કે આપણે નિષ્ઠાની વાતો તો સાંભળીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, સત્પુરુષ મોક્ષનું દ્વાર, આ વાત તો વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને હજી સાંભળીશું. પણ એ દીક્ષામાં આપણે પારંગત થયા? કેટલા પારંગત થયા? ક્યાં પહોંચ્યા? ખબર કેમ પડશે? આની પરીક્ષા લેવાતી નથી, આનું માર્કશીટ આપવામાં આવતી નથી. કઈ રીતે ખબર પડે? એ ખબર પડે જ્યારે આપણે આપણી પરિસ્થિતિમાંથી કંઈક આગળ વધીએ, આપણા અહમ મમત્વને દૂર કરી અને આગળ વધીએ, ત્યારે આ દીક્ષામાં પહોંચ્યા કહેવાય. આપણા સંપ્રદાયમાં અનેક પ્રસંગો બની ગયા છે અને આપણા ગુરુઓ જે ગુણાતીત દીક્ષાના આપનાર છે, એમણે પણ આપણને અનેક વખત એ સમજાવ્યું છે એમના ચરિત્ર દ્વારા કે આ સાચી દીક્ષા કહેવાય. સત્સંગમાં આવતા હોઈએ, માન અપમાન થાય, મન ધાર્યું ન થાય, ક્યારેક પ્રશ્ન ઊભા થાય, ત્યારે સત્સંગમાં આપણે વધારે આગળ વધી શકીએ છીએ કે ત્યાં ઊભા છીએ. લગભગ 29 તારીખે, આ 29 તારીખે, ગઈ 29 તારીખે મહંત સ્વામી મહારાજ સાથે એક ગોષ્ઠી નાની થયેલી 41 મિનિટની. એ 41 મિનિટની ગોષ્ઠીમાં ગુણાતીત દીક્ષા ઉપર જ, વિષય ગુણાતીત દીક્ષા જેવો જ હતો, જે આમ આપણા જીવનમાં હોવો જ જોઈએ, એ ઉપર વાતો નીકળેલી. વાત એવી નીકળેલી કે ગુણાતીત દીક્ષા લીધી હોય એને કોઈ દાડો સહન કરવું, મારે સહન કરવું પડે છે એવું લાગતું નથી. આપણે શરીરથી સહન કરવું પડે છે, મનથી સહન કરવું પડે છે, ઘરમાંય સહન કરવું પડે છે, બારે સહન કરવું પડે છે, સમાજમાં સહન કરવું પડે છે, બસમાં જાવ તો સહન કરવું પડે છે, અને સિઝન પ્રમાણે સહન કરવું પડે છે. પરંતુ સહન ક્યાં સુધી? વચનામૃત ગરડા પ્રથમનું 27 કહે છે કે એવા સંત જગતના આધાર રૂપ છે, પણ એ નાના એવા જીવની જીવે અપમાન કર્યું હોય, સમર્થ થકા જરણા કરે, મતલબ કે સહન કરે, એ આપણને સમજાવે છે કે એમણે દીક્ષા લીધી છે. સ્વામિનારાયણ ભગવાનનો વિચાર કરીએ તો સ્વામિનારાયણ ભગવાને સહન કર્યું છે. ગુણાતીત દીક્ષા લેવામાં ઘણા બધા ગુણો છે. માનાપમાનયો તુલ્યમ તુલ્યમ મિત્રારિપક્ષયો વગેરે ઘણા બધા કીધેલા છે. સર્વારંભ પરિત્યાગી, દુઃખેશુ અનુદ્વિગ્નમના, સુખેશુ વિગત સ્પૃહ, ઘણી બધી વાતો શાસ્ત્રોમાં લખી છે. બ્રાહ્મી સ્થિતિ, ગુણાતીત દીક્ષા, આ બધા શબ્દો સરખા છે, પણ એ આપણા ગુરુ જીવી ગયા છે. એણે આપણને સમજાવ્યું છે કે આ સહન કરવું અથવા તો
સત્સંગમાં ગુણ લેવો, સત્સંગની દિવ્યતા સમજવી, સત્સંગમાં પ્રાપ્તિનો આનંદ મેળવવો, આ બધા જ ગુણાતીત દીક્ષાના જ પર્યાયો છે. આપણે શ્રીજી મહારાજનો વાત કરી તો શ્રીજી મહારાજે પોતે સહન કર્યું, આણંદમાં સહન કર્યું, જુનાગઢમાં જમવા બેઠા હતા ત્યાંય સહન કર્યું, ઘણી વખત અમદાવાદમાં પણ સુબાએ કાવતરું કર્યું ત્યારે સહન કર્યું, પણ મહારાજ શાંત જ રહ્યા છે. એમણે કોઈ દિવસ ક્રોધ કર્યો નથી, કોપ કર્યો નથી, આમ કેમ થયું એવું વિચાર્યું નથી. અને ગુણાતીત ગુરુઓનો વિચાર કરીએ તો એમની સહન શક્તિની તો અસીમ, સીમા બાર નિસીમ સહન કર્યું છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે હજી નવા નવા મંડળધારી હતા એ વખતે એમને મહેમદાવાદ જવાનું થયું. અને મહેમદાવાદના પંડિતોના મનમાં એમ કે સ્વામિનારાયણના સાધુ તો ખાઈ પીને મજા કરનારા ગામડિયા સાધુ હશે, એ શું આપણી સાથે પંડિતાઈ વિદવત્તા સાથેની ચર્ચા કરવાના. એના મનમાં તો હાંસી મશ્કરી જ હતી. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવીને બેઠા અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે બધા અહમ બ્રહ્માસ્મિ બોલો છો, તો તમે બ્રહ્મ હો તો આ થાંભલો હલાવો, નહીતર હું હલાવું. ભલા તો બ્રહ્મ બોલતા હતા, પણ આવી તાકાત તો થોડી સામર્થ્ય એમનામાં હોય. બોલવું વસ્તુ જુદી છે અને કરવું વસ્તુ જુદી છે. બધા એકબીજાની સામે જોઈ રહ્યા અને ત્યાં તો મકાન હલવા માંડ્યું અને લાગ્યું કે હમણાં ભૂકંપમાં પડી જશે. સ્વામી કે પડશે નહીં, પણ તમે જો બ્રહ્મ હો તો આ સ્થિર કરી દો. એવી તાકાત નહોતી અને સ્વામીએ સ્થિર કર્યું. આ સામર્થ્ય ગુણાતીતાનંદ સ્વામીએ હજી નવા નવા મંડળધારી થયા છે ત્યારે પણ બતાવેલો. અને સ્વામી ધામમાં જવાના થયા 1923ની આસપાસ. ત્યારે 1921માં વરતાલમાં સ્વામીનું અપમાન થયું. હવે આટલા વર્ષો જતા રહ્યા, તો શ્રીજી મહારાજના સમયમાં અમદાવાદનો પ્રસંગ બનેલો. એટલે તમે સમજો કે 1880ની આસપાસ બન્યો હોય વિક્રમ સંવત. અને ત્યાર પછી 1922 કે 21ની આસપાસ, એટલે આટલા વર્ષો પછી 20-25 વર્ષ પછી સ્વામીમાં સામર્થ્ય તો હોય જ નહીં. પણ વરતાલમાં સ્વામીનું અપમાન થયું અને અપમાનમાં મોટા મોટા ભળ્યા. અને જાહેર સભામાં ગુણાતીતાનંદ સ્વામી બોલેલા કે 76નો મેહ વર્ષે એમ અમારા ઉપર અપમાન થયું. અને એ અપમાન થયા પછી ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે કથા વાર્તા કરો. હવે મૂડ ઓફ થઈ જાય, કથાનો મૂડ ના રહે પછી અપમાન થયું હોય જાહેરમાં. અને સ્વામીએ 2 કલાક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી. અસર જ નથી થઈ અપમાનની. આ આપણા ગુણાતીત ગુરુ છે, એ આપણી ગુણાતીત દીક્ષા છે, એ આપણી બ્રાહ્મી સ્થિતિ છે. આપણે ત્યાં પહોંચવાનું છે. સત્પુરુષ પધારે ત્યારે બધું જ થાય, બધી જ પ્રકારના પ્રયોગો થાય અને એ પ્રયોગમાં આપણે સ્થિર રહીએ. સત્સંગમાં ગુણ વધે, સત્સંગમાં આનંદ વધે, ત્યારે પોષી પૂનમની બ્રાહ્મી સ્થિતિની આપણે પરીક્ષામાં પાસ થયા કહેવાય. અને ભગવાનનું પ્રાગટ્ય એના માટે જ છે. આપણે જૂના પ્રસંગો કહીએ કે દાદા ખાચરનું મહારાજે આમ કર્યું, પર્વતભાઈનું આમ કર્યું, સામંત પટેલનું આમ કર્યું, એ બધા પ્રસંગો કહીએ ને એ જૂના પેપર કહેવાય. જૂના પેપર આપણે સોલ્વ કરી શકીએ, કારણ કે એની સાથે ઉત્તરવહી પણ હોય. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં 1994માં અમેરિકા હતા અને એમને જવાનું હતું શિબિરમાં. અમે અમુક સંતો ત્યાં રોકાવાના હતા વડીલ હરિભક્તોની શિબિર માટે, અને બાપા કિશોરો સાથે બીજી જગ્યાએ શિબિરમાં જવાના હતા. એટલે સ્વામી, અમે 2 દિવસ શિબિર કરી અને ત્રીજે દિવસે સ્વામી જે પોકોનોઝ નામના સ્થાને ગયેલા, ત્યાંથી પાછા આવતા સીધા મંદિરે આવ્યા. અને એ વખતે અમે સંતો પ્રશ્નોત્તરી ચાલતી હતી, હરિભક્તોએ ચિઠ્ઠીમાં પ્રશ્ન મૂક્યા હોય એ પ્રશ્નના ઉત્તરો ચાલતા હતા. સ્વામી અચાનક આવ્યા
એટલે સભામાં જયનાથ થયો. બાપાએ દર્શન કર્યા, દંડવત કર્યા, સભામાં બેઠા. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે શું ચાલે છે? કહ્યું બાપા પ્રશ્નોત્તરી ચાલે છે. કે લાવ મને ચિઠ્ઠી આપ. એટલે જે ચિઠ્ઠી હાથમાં આવી એ મેં બાપાને આપી. સ્વામીએ ચિઠ્ઠી ખોલી. એક હરિભક્તોનો પ્રશ્ન હતો કે અમે વીઆઈપી મહેમાન લઈને આવીએ ત્યારે અમારા મહેમાન સચવાતા નથી અને અમુક બીજા હરિભક્તોના મહેમાનને બધી જ વ્યવસ્થા મળે છે, તો આ માટે કંઈક યોગ્ય થવું જોઈએ. આ પ્રમુખ સ્વામીના હાથમાં આવીને ઉભું રહ્યું ચિઠ્ઠી. સ્વામીએ એનો ઉત્તર સ્વામીને જ આપવાનો હતો. અમને ખબર હોત તો અમે ગાળીને ચિઠ્ઠી તૈયાર રાખત, પણ આ તો સીધી જ ચિઠ્ઠી સ્વામીના હાથમાં આવી. પ્રમુખ સ્વામી મહારાજે બહુ સારો ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ કે અહીંયા કોઈ હરિભક્તોને કે સંતોને, વ્યવસ્થાપકોને તમારા પ્રત્યે એવો દુરાગ્રહ નથી કે તમારા હરિભક્તો ન સચવાય, પરંતુ તમારે અગાઉથી નામ નોંધાવી દેવું, અગાઉથી કહી દેવું અને આયોજન પ્રમાણે આયોજનમાં ભળી જવું, તો તમારી વ્યવસ્થા સચવાય. તો ગુણાતીત દીક્ષા પ્રગટ સત્પુરુષ જ્યારે બિરાજમાન હોય ત્યારે પેપર નીકળે, એ પેપરમાં આપણે પાસ થઈએ તો સમજવું કે ગુણાતીત દીક્ષા પાકી. સત્પુરુષો જે કોપ કરે ને એને પુણ્ય પ્રકોપ કહેવાય. એ આપણા ઉપર કૃપા હોય ને તો જ આપણા ઉપર ક્રોધ કરે. આપણને વિશ્વાસુ માન્યા હોય તો જ ક્રોધ કરે, બાકી કરે નહીં. સાચવી લે ભલે આવે, પણ એના ઉપર જ કરી શકે કે જે સહન કરી શકવાનો હોય. એટલે જ્યારે ક્રોધ કોઈ કરે ને, સત્પુરુષ જ નહીં કોઈનો પણ, ત્યારે સમજવું કે મારા ઉપર કૃપા થઈ છે. હરિચરિત્રામૃત સાગરમાં એમ લખ્યું છે કે તોપ હોય ને, તોપ એને ઘાસની ગંજી ઉપર ના ભડાકો થાય, પણ એને ગઢ ઉપર જ થાય. એટલે ગઢના ટેસ્ટિંગ માટે જ તોપનો ઉપયોગ થાય. એમ સત્પુરુષ અથવા તો વ્યવસ્થાપકો, હું વ્યવસ્થાપકોના સાચવવા માટે નથી કહેતો, પણ આપણી સમજણ માટે કહું છું. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમજવું કે આપણા ઉપર કૃપા થઈ છે ભગવાન. શાસ્ત્રીજી મહારાજના વખતમાં ભાઈલી, એના જીવાભાઈ, એનો જ પ્રસંગ બનેલો. હવે જીવાભાઈ વ્યવહારિક થોડાક નબળા અને વ્યવહારને કારણે અમુક મુશ્કેલીઓ પણ થાય. શાસ્ત્રી મહારાજ જાણે નિષ્ઠાવાન છે, સમર્પિત છે, બધું જ છે, પણ વ્યવહારમાં અમુક મુશ્કેલીઓ થતી. અને એ મુશ્કેલીમાં એક વખત મંદિરના પૈસા પણ ફસાયા અને શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી અને જીવાભાઈ દર્શન કરવા આવેલા અને શાસ્ત્રીજી મહારાજે રુદ્ર રૂપ ધારણ કર્યું અને જીવાભાઈ ઉપર શાસ્ત્રીજી મહારાજ જે બોલવા માંડ્યા ઘણું બધું બોલ્યા. હાથ જોડીને સાંભળતા રહ્યા. પછી કે સ્વામી હું બોલું? હજી તારે બોલવું છે? એમ કંઈક છે કે નહીં તારામાં? અને પાછા શાસ્ત્રી મહારાજ ખીજાયા. પછી કે બોલ, તાર જે બોલવું હોય. અને એમણે સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે, આ બ્રહ્માનંદ સ્વામીનું પદ એમણે ગાવાનું શરૂ કર્યું. હવે બ્રહ્માનંદ સ્વામીને આવો જ પ્રસંગ બનેલો. બ્રહ્માનંદ સ્વામી તો બહુ શુરવીર, બ્રહ્માનંદ સ્વામી કવિરાજ, વડોદરાના ગાયકવાડ સરકારે અને રાજકવિની ઓફર આપેલી એવા. પરંતુ એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ત્યાં આવેલા રાધાવાઓ પાસે, અને ત્યાં ખેડૂતને કહ્યું કે તું મહારાજને જઈને કહે કે મને દર્શન આપે તો હું દર્શન કરવા આવું, પરમિશન વગર જઈએ તો દર્શનનું સુખ ના આવે, એટલે મહારાજને જઈને તું વાત કર. એટલે એ વાત કરવા ગયો, પણ એણે કહ્યું કે સ્વામી હું વાત કરવા જાઉં પણ મારે તો એ કોષ ચાલે છે. સ્વામી કે હું કોષ ચલાવીશ? તમને શું આવડે? આવું મોટું શરીર છે. એ કે આવડશે, તું જા ને હું કરી દઉં છું. મહારાજ પાસે ગયો અને શ્રીજી મહારાજને કહ્યું કોઈક જાડા સાધુ છે, બ્રહ્માનંદ એમનું નામ છે, તમારી પાસે આવવા માંગે છે. મહારાજ કે એને ધક્કો મારીને કાઢી મૂક. અહીંયા આવ્યો તો એની વાડીમાં જે કોષથી જે પાણી સિંચાતું હતું એના કરતા બધું જ પાણી એને કોષ કેરા બધા ભરાઈ ગયેલા. બ્રહ્માનંદ સ્વામીએ કંઈક ચમત્કાર કરેલો. એટલે એને આશ્ચર્ય થયું કે આ સાધુને ધક્કો કેમ મરાય, કારણ કે એને તો મારું આખા દિવસનું કામ કલાકમાં પતાવી દીધું.
સ્વામી કે શું છે? કે કંઈ નહીં સ્વામી, કંઈ નહીં. ના તું કે શું થયું? આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું કે આવું મહારાજે કહ્યું તો કે માર ધક્કો મને. કે સ્વામી તમને ધક્કો મરાય? કે ના માર. એટલે એને થોડું ધીરેથી માર્યો. પછી બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન મોકલ્યું મહારાજને કે મહારાજ અમે તમારી પાસે સાધુ થયા, તમારા દર્શન માટે થયા, અને હવે તમે અમને ના પાડો છો. આ કીર્તનોમાં આ પ્રકારનો ભાવ આ કીર્તનમાં હતો. મહારાજ આ જોઈને મહારાજે પછી બોલાવી લીધા. જીવાભાઈએ આ કીર્તન શાસ્ત્રીજી મહારાજ પાસે ગાયું અને શાસ્ત્રીજી મહારાજ પણ શાંત થઈ ગયા. જેમ નરસિંહ હતા પણ પ્રહલાદજીને જોઈને શાંત થઈ ગયા, એમ શાસ્ત્રીજી મહારાજ શાંત થઈ ગયા. પણ સત્પુરુષની પરીક્ષામાંથી નીકળવું, આમ શેરડીનો પેલો સાંઠો હોય અને સંચામાં નાખે એવી પરિસ્થિતિ ઊભી થાય અને એમાં પણ આનંદ માને, ત્યારે સમજવું કે બ્રાહ્મી સ્થિતિ આપણે પહોંચ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામી આપણને એ શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં, એક વખત ગુણાતીતાનંદ સ્વામી વરતાલ બિરાજમાન હતા અને બુરાનપુરથી પાછા આવેલા. હવે એ વખતે બનેલું એવું કે ગુણાતીતાનંદ સ્વામી ગોમતીમાં સ્નાન કરવા જતા એમને પગ લપસ્યો અને પગે મચકોડ થયેલો, એટલે ચાલવામાં તકલીફ હતી. અને આ વ્યવસ્થાપક સંતોએ તો કહી દીધું કે ગુણાતીત તમે જાઓ બુરાનપુર પાછા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હું હમણાં જ જઈને પાછો આવ્યો છું અને મને જવામાં વાંધો નથી, પણ પગે મચકોડ થયો છે, થોડું સારું થાય પછી હું જઉં. કારણ કે ચાલતા જવાનું હતું, એટલે કે સારું થાય ત્યારે જવું. એટલે આ સંતોએ આવીને મહારાજને કહ્યું, મહારાજ ગુણાતીત ના પાડે છે. હેતુ ના કહ્યો, કારણ ના જણાવ્યું. મહારાજ કે ના પાડે છે, પંક્તિ બાર કરી દો. ના કેમ પાડે? પંક્તિ બાર કરી દો. હવે કોઈ આમાં આર્ગ્યુમેન્ટ પણ ન થાય. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવે પછી કઈ ના થાય. પંક્તિ બાર એટલે શું? સંતો ભેગું જમવાનું નહીં, સંતો ભેગું રહેવાનું નહીં, સંતો બેસે ત્યાં બેસવાનું નહીં. સ્વામી એક વાડની, એક થોરની વાડ હતી, ત્યાં છાંયે બેસે, સંતો જમી રહે, પછી કોઈક દયાળુ સંતો એ જમવાનું આપે તો આપે, જમે. મહારાજના દર્શન જોબન પગીની મેળીમાંથી થાય ત્યારે દર્શન કરે. 7 દિવસ આમ જતા રહ્યા. નથી વિચાર આવતો કે મારા વગર વાકે? તમે પૂછો તો ખરા, જાણો તો ખરા. આપણે 25 જણને કહીએ, કંઈક વોટ્સઅપને વિડીયો બનાવીને મોકલી દઈએ, ઘણી ધમાલ કરીએ. પણ ગુણાતીતાનંદ સ્વામી શાંતિથી મહારાજનું ભજન કરતા હતા. અને ત્યાર પછી મહારાજે પૂછ્યું, બન્યું એવું કે સંતો બીમાર પડ્યા ઘણા, હવે સંતોની સેવા કોણ કરે? મહારાજ કે ગુણાતીતને કો કરશે, પણ મહારાજ ગુણાતીતને આપણે પંક્તિ બાર કર્યા છે. અને ગુણાતીત સંતો ભેગા બેસે તો જે એ સંતને ઉપવાસ પડે, જેમ મહિલાને અડીને ઉપવાસ પડે એમ. મહારાજ કે પણ એને પંક્તિ બાર કેમ કર્યા? કે મહારાજ એને બુરાનપુર જવાની ના પાડી. પણ બુરાનપુર જવાની ના કેમ પાડી? હવે ઉલટું શરૂ થયું. બોલાવો એને. એટલે ગુણાતીતાનંદ સ્વામીને બોલાયા કે તમે બુરાનપુર જવાની ના પાડી? સ્વામી કે મેં ના નથી પાડી, પણ મેં એટલું કહ્યું કે મારા પગે મચકોડ થયો છે તો હું સાજો થાવ પછી જઉં. અને મહારાજ પછી વ્યવસ્થાપકોને કહ્યું, તમે સાંભળો તો ખરા, જુઓ તો ખરા, એનો ક્યાં વાંક છે? પણ 7 દિવસ જતા રહ્યા, ત્યાં સુધી આ સહન કરવાનું થયું. કોઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા, મહારાજની ઈચ્છા. મહારાજ જે કરે છે મારા સારા માટે કરે છે. આ બ્રાહ્મી સ્થિતિ, ગુણાતીતની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય તો સમજવું કે પોષી પૂનમનો સમયો આપણે સાર્થક થયો કહેવાય. બાકી ખાઈને ઊભા થઈ અને હાથ લૂછીને ઘર ભેગા થઈ જઈશું, એ તો દર વખતે પૂનમ આવવાની. આવી પૂનમો તો આયા જ કરવાની દર વર્ષે. ભગતજી મહારાજની સહન શક્તિનો વિચાર કરીએ તો સત્સંગમાં ભગતજી જેટલું કોઈએ સહન કર્યું નહીં હોય. પ્રાગજી ભગતે, પ્રાગજી ભગત જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા, પહેલા તો સ્વામીએ એમનું 7-8 વર્ષ સુધી, આમ તો 3.5 વર્ષ મુખ્ય હતા, પણ 3.5 વર્ષ સુધી એવી પરીક્ષા કરી, કલ્પના બહારની પરીક્ષા કહેવાય કે 23 કલાક સેવા કરવાની, 1 કલાક સુવાનું અને 1 દિવસ જમવાનું
અને એક દિવસ ઉપવાસ, અને જમવાના દિવસે એક જ ટાઈમ જમવાનું, કે 2 દિવસ ઉપવાસ અને ત્રીજે દિવસે એક ટાઈમ જમવાનું, અને 23 કલાક કામ કરવાનું. કલ્પના બહાર છે ને. 3.5 વર્ષનો અભ્યાસક્રમ છે ભગતજીનો, બ્રહ્મરૂપ થવાનો. અઘરું પડે છે. આપણે તો આવું જિંદગી આખી જતી રહે તોય ન થાય. પ્રાગજી ભગત છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે એટલા જ પ્રેમથી, એટલા જ મહિમાથી રહેતો. ગુણાતીત દીક્ષામાં આ સહન શક્તિ એક જ ગુણ ઉપર આપણે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે પ્રાગજી ભગતે ગુણાતીત દીક્ષા લીધેલી, તો પ્રાગજી ભગતને પ્રશ્ન થયો નથી કે મારા ગુરુ આમ કેમ કરે છે, સત્સંગમાં હું સારું કામ કરું છું અને મને જ વિમુખ કેમ. કેટલો મહિમા ભગતજીને. જે પવિત્રાનંદ સ્વામીએ ભગતજીને વિમુખ કરેલા, એ પવિત્રાનંદ સ્વામી મહુવા પધાર્યા, અને મહુવામાં એ વખતે ઉતારાની વ્યવસ્થા નહોતી, એટલે તંબુઓ નાખતા હતા, તંબુઓ તાણતા. જે તંબુમાં પવિત્રાનંદ સ્વામીનો ઉતારો હતો, રાત્રે પવિત્રાનંદ સ્વામીને લઘુ કરવા માટે બહાર જવાનું થયું. તો ભગતજી રાત્રે બેઠા હતા ત્યાં પવિત્રાનંદ સ્વામીના તંબુની બહાર. પવિત્રાનંદ સ્વામી બહાર નીકળે એટલે પગ પકડ્યા. કોણ? તો કે હું પ્રાગજી. અત્યારે? કે હા સ્વામી, મને તમે સત્સંગમાં લો, તમારી કથા વાર્તા વગર મને ગમતું નથી. જે બ્રાહ્મી સ્થિતિ તો મળી ગઈ છે ઓલરેડી ભગતજી મહારાજને. પોતે બ્રાહ્મી સ્થિતિ ભગવાનનો સાક્ષાત્કાર છે, અને સામે કોણ છે? પવિત્રાનંદ સ્વામી. એને કહે છે કે તમારા સમાગમ વગર ગમતું નથી સ્વામી, મને સત્સંગમાં લો. કેટલો ખપ કહેવાય. તમને કાઢી મૂક્યા છે, તમને હડધૂત કર્યા છે, એના સમાગમની તમને ઈચ્છા રહે, અને પાછા એ બ્રહ્મ સ્વરૂપ સંત તો નથી. અને એટલે કે નાનામાં નાના વ્યક્તિ પ્રત્યે પણ દિવ્ય ભાવ રે, એનો મતલબ એ થયો એ ગુણાતીત દીક્ષા કહેવાય. પરંતુ પ્રાગજી ભગતને સત્સંગ પ્રત્યેનો દિવ્ય ભાવ, ક્યાં સુધી દિવ્ય ભાવ હતો, એ વાત આપણને આ પોષી પૂનમ ગુણાતીત દીક્ષામાં આવે છે કે આપણે અહીં સુધી પહોંચવાનું છે. પ્રાગજી ભગતને શરૂઆતમાં પણ ઉનાના એક વ્યક્તિએ પ્રાગજી ભગતને લાફો મારેલો, અને જ્યારે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ સાક્ષાત્કાર કરાવ્યો ત્યાર પછી એમને ઉનામાં છેક વિક્રમ સંવત 1950ની આસપાસ ત્યારે પણ લાફો મારનારા હતા. એટલે છેક સુધી એમનું અપમાન થયું છે, છતાં પણ સત્સંગમાં દિવ્યતા જ સમજ્યા છે. આપણને લાગે ક્યાં સુધી સહન કરવું સત્સંગમાં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈએ પૂછેલું કે સ્વામી ક્યાં સુધી સત્સંગ સહન કરવું? પ્રમુખ સ્વામી મહારાજ કે બ્રહ્મરૂપ થઈએ ત્યાં સુધી. એટલે આપણે સત્સંગમાં મહારાજ હું આટલો મોટેરો, મેં આટલી સેવા કરી, મેં આમ કર્યું, છતાંય મને જ કેમ? આ ગુણાતીત દીક્ષામાં, આ કોર્સમાં આવે છે, અભ્યાસક્રમમાં આવે છે. એટલે અભ્યાસક્રમમાં આજે આપણે જ્યારે પાથેય પર્વમાં ગુણાતીત દીક્ષામાં ભેગા થયા છીએ ત્યારે આ ગુરુઓએ આ રીતે આપણને શીખવ્યું છે. શાસ્ત્રીજી મહારાજનો વિચાર કરીએ. મહાપુરુષ સ્વામી કહેતા કે ભગતજીનો સમાગમ કરવો એટલે જેમ પેલું ભમરિયું મધ હોય અને વાઘને કુલે હોય. ભમરિયું મધ બહુ ભયંકર હોય છે, અને એ એક વખત ઉડે ને પછી જીવતો રેક નહીં માણસ અઘરું છે, અને વાઘને કુલે હોય. એ લેવું જેમ અઘરું છે એમ ભગતજીનો સમાગમ કરવો અઘરો હતો. એ સમાગમ શાસ્ત્રી મહારાજે કર્યો, અને ભગતજી બોલે કે આ તો મારો કોડીલો લાલ છે. શાસ્ત્રીજી મહારાજ માટે ભગતજી બોલે અંતર ચોખ્ખા કરવાની સાવરણી છે. આ ભગતજીને એટલો બધો પ્રેમ સંપાદન કરેલો, પરંતુ ભગતજીનો સમાગમ કરવા 3 વર્ષ સુધી જવાય નહીં. શાસ્ત્રી મહારાજ અહીંયા વડોદરામાં ભણતા હોય અને ભગતજી ટ્રેનમાં નીકળવાના હોય વાંસદા જવા માટે, તો ભગતજી કાગળ લખે કે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને કહેજો સ્ટેશને ન આવે. સ્ટેશને આવે એવું નહીં, ન આવે. એટલે 2 વર્ષથી તમારા દર્શન થયા નથી, તો અમે દર્શન કરીએ તો શું વાંધો? પણ નહીં. તો પણ ભગતજી મહારાજ પ્રત્યે દિવ્ય ભાવ, આ ગુરુ પ્રત્યેની દિવ્ય ભાવ એ ગુણાતીત દીક્ષા છે. દૂરથી તો દર્શન થાય છે ને,
મહંત સ્વામી મહારાજ પધારશે ત્યારે બધે સ્ક્રીન મૂકવામાં આવશે. શા માટે? આપણને નજીકથી દર્શન થાય. પણ નહીં, મારે તો પહેલી લાઈનમાં જ જોઈએ, તો ન પણ થાય. અને ત્યારે યાદ કરવું પોષી પૂનમ ગુણાતીત દીક્ષા. શાસ્ત્રીજી મહારાજને 2 વર્ષ સુધી દર્શન ન થાય અને કાગળ લખે તો કાગળનો જવાબ પ્રાગજી ભગત ના આપે, અને ત્યાં જાય તો ત્યાંય ખીજાય, વરતાલ વાળાય ખીજાય અને ત્યાંય ખીજાય, છતાં ભગતજીને મૂક્યા નથી. ગુણાતીત દીક્ષા. અને સહન કરવું પડે. ચૂલામાં નાખી દેવા પ્રયત્ન થયા, સોયા ઘોંચ્યા, એમને ઝેર અપાયા, એમને મારવા માટે પેલા ઊંટવાળા માણસો નીકળે. આ ચાણસદમાં એક પ્રસંગ બનેલો, આ સાધી તરફ પણ પ્રસંગ બનેલો, આ બધા પ્રસંગો બને. પરંતુ ગુણાતીત દીક્ષા લીધેલી એને કારણે શાસ્ત્રીજી મહારાજને કોઈ અસર થઈ નથી. અને આગળ જતા કેટલા પ્રસંગો બને છે, પણ શાસ્ત્રીજી મહારાજને એટલો બધો આ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાનું પેલું દ્રઢતા હશે કે એમને કોઈ દિવસ કોઈ વિચાર નથી આવ્યો. અને કેમ વધારે અક્ષર પુરુષોત્તમનો મહિમા વધે એ જ પ્રયત્ન કરતા રહ્યા. કેટલી શ્રદ્ધા! લીમડી ઠાકોરને એમણે કહ્યું કે મુંડાવ્યું છે અક્ષર પુરુષોત્તમ માટે, અને લીમડી ઠાકોર તો રાજી થઈને નીકળી ગયા. પણ ત્યાર પછી કોઈકે પૂછ્યું કે સ્વામી, કે કદાચ લીમડી ઠાકોર આ જમીન પાછી લઈ લે, કારણ કે તમે તો સામે સંભળાવી દીધું, અને એ વખતે રાજાએ જ સુપ્રીમ કોર્ટ હતું, કઈ તમે બીજે કઈ જઈ શકો નહીં, કારણ કે એની માલિકી છે, આગળ કંઈક થવાનું નથી, તો તમે શું કરો? શાસ્ત્રીજી મહારાજ કે બીજી વખત પ્રયત્ન કરીએ, એ જ ગિલ્લીને એ જ દંડો ફરી વખત શરૂ કરીએ, પણ અક્ષર પુરુષોત્તમની વાતમાં પાછા ન પડીએ. શાસ્ત્રીજી મહારાજનો પ્રિય શ્લોક હતો, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયે ન નીચે, પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યા, વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારબ્ધમ ઉત્તમ જના ન પરિત્યજંતી. કોઈ માણસ શરૂ જ ન કરે કામ, કારણ કે જઈશું ને ત્યાં તો વાડીમાં તો ખુલ્લામાં છે, ઠંડી લાગશે ને આમ થશે ને આપણે ઘરે બરાબર છે, એ શરૂ જ ના કરી શકે. પછી બીજા માણસો છે શરૂ કરે પણ પછી અર્ધેથી અટકી જાય કે આપણું કામ નહીં. પણ વિઘ્ન પ્રતિ પુનરપી પ્રતિ અન્યમાના, વારંવાર વિઘ્ન આવે તો પણ શુરવીરતાથી કામ કરે એ ઉત્તમ જન છે, એમ શાસ્ત્રીજી મહારાજ બોલતા. તો શાસ્ત્રીજી મહારાજને જિંદગીભર પ્રશ્નો આવ્યા છે, પણ એમણે ગુણાતીત દીક્ષામાંથી ચલાયમાન થયા નથી. પ્રવાતેપી નિષ્કંપા ગિરય, ગમે તેટલો પવન આવે પણ ગિરનાર પર્વત પડે, આપણું માંડવો પડી જાય, આ ઝાડ પડી જાય, પણ પર્વત થોડો પડે. તો એમ આ પુરુષો એ રીતે રહેલા છે, સહન કર્યું છે, સહન શક્તિની પરાકાષ્ઠા સુધી ગયા છે. યોગીજી મહારાજે 17 વર્ષ વિજ્ઞાનદાસનું સહન કર્યું. વિજ્ઞાનદાસ એમના ગુરુ નહોતા. યોગીજી મહારાજના ગુરુ તો કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી હતા. વિજ્ઞાનદાસ તો મોટેરા તરીકે સાથે આવેલા એટલા જ હતા. વિજ્ઞાનદાસના ગુરુ યોગેશ્વરદાસ. અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે ઉંમરમાં મોટા એટલું જ વિજ્ઞાનદાસનો ગુણ હતો, ઉંમરમાં મોટા, બીજું કઈ નહીં. પણ અને 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ એમને હેરાન કરે. એમને જમવા બેઠા હોય અને અડધું તુંબડી પાણી નખાવી દે, એક વાતમાં કઈ ભૂલ પડે સ્વામીની વાતમાં તરત ઉપવાસ આપી દે, લાકડાથી મારે, બધું જ. અને આ વાત પાછી કોઈને કહેવાની નહીં. કહેવાની નહીં એટલે બંધી નહોતી, પોતે જ ન કે. મહંત સ્વામી મહારાજે આનો પ્રસંગોનો કાગળ હર્ષદભાઈ દવેને લખ્યો અને સહી કરવા યોગી મહારાજને આપ્યો તો કાગળ ફાડીને ફેંકી દીધો, વાત જ નહીં કરવાની. આટલી સહન શક્તિ હદ બાર. એમ કહેવાય છે કે ભગવદ્ ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે તાન સ્થિતિક્ષસ્વ ભારત આગમાપાયિનો નિત્યા, તાન સ્થિતિક્ષસ્વ ભારત, આ દુઃખ ને સુખ આવે ને જાય એને સહન કર, એને તિતિક્ષા યોગ કહેવાય. પણ તિતિક્ષા યોગના યોગી આપણા ગુણાતીત ગુરુઓ હતા, એમણે સહન જ કરતા રહ્યા છે, છેક સુધી સહન કર્યું છે, હસતા મોઢે સહન કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ
તો શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવ્યા ત્યારે બે અમર્યાદ સત્તા આપેલી. એક સત્તા એ હતી કે જીવે ત્યાં સુધી પ્રમુખ, એટલે એમની 5 વર્ષે બદલી ના થાય, અથવા તો કમિટી નક્કી કરે કે હવે બહુમતે આને પ્રમુખ બદલી નાખવા છે તોય બદલી ન શકે. અને બીજી સત્તા એ હતી કે એક બાજુ બધા ટ્રસ્ટીઓ હોય અને કંઈક કાયદો કે કંઈક વાત પસાર કરવાની હોય તો પ્રમુખ ના પાડે તો ના થાય. એટલે પ્રમુખની સર્વ કરતા વધારે સત્તા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ બે અમોઘ સત્તા હતી. યોગીજી મહારાજ ટ્રસ્ટી. યોગીજી મહારાજ પાસે સત્તાની દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ ગણો તો સત્તા નહીં, સત્તા ખરી પણ ટ્રસ્ટીની સત્તા. પરંતુ શાસ્ત્રીજી મહારાજે કહેલું જોગી મહારાજની આજ્ઞામાં રહેવું. અને પ્રમુખ સ્વામી મહારાજે આ 20 વર્ષ સુધી આ ગુણ, 20 વર્ષ નહીં 40 વર્ષ સુધી યોગી મહારાજ ધામમાં ગયા પછી પણ આ ગુણને સારધાર નભાવ્યો છે. એમાં સહન કરવાનું થયું છે. માણાવદરનો પાસેનો સરદારગઢનો પ્રસંગ બન્યો. સરદારગઢ જવાનું નહોતું, કમિટીએ નક્કી કરેલું, પરંતુ યોગી મહારાજ પાસે સરદારગઢના હરિભક્તો આવ્યા અને કે બાપા તમે પધારો. એટલે બાપા કે જાઓ આવીશું. એટલે સેવકોએ કહ્યું બાપા પ્રમુખ સ્વામી અહીંયા છે, કમિટીએ નક્કી કર્યું છે સરદારગઢ ન જવાય, તો આપણે પ્રમુખ સ્વામીને પૂછીએ. યોગી મહારાજ કે જાઓ પ્રમુખ સ્વામીને કહો સરદારગઢ આવવાનું છે. યોગી મહારાજ કહે એટલે પ્રમુખ સ્વામીએ તો આજ્ઞા પાડવાની જ હોય, કારણ કે એમને તો પ્રમુખ સ્વામી એટલે યોગી મહારાજ એટલે શાસ્ત્રીજી મહારાજ એમ જ સમજતા. એટલે સરદારગઢ ગયા. પ્રસંગ આખો પૂરો થયો. સંતોની ગાડી નીકળી ગઈ, પણ હરિભક્તોની ગાડી ઉપર થોડા પથરા પડ્યા, કાચ તૂટી ગયા એવું થયું, કારણ કે અમુક વિરોધીઓ હતા ત્યાં, એટલે જ જવાનું નહોતું. પણ ગોંડલ આવ્યા પછી શાસ્ત્રીજી મહારાજના ઓરડાને બારણે એક હરિભક્ત બોલ્યા, કાલનો કાર્યક્રમ બનાવ્યો જ કોણે? અને એ થોડા 6 ફૂટ ઊંચા હતા અને શુરવીર હતા. એ ત્યાગ સ્વામી નહીં કહેતા અને કોઠારી સ્વામી નહીં કહેતા, એ હરિભગત એવા શુરવીર હતા. કોણે બનાવ્યો આ કાર્યક્રમ? યોગી મહારાજની સામે જોઈને જ બોલ્યા. યોગી મહારાજ કે પ્રમુખ સ્વામીએ બનાવ્યા. અને પ્રમુખ સ્વામી હાથ જોડીને એટલું જ કહે છે કે હવેથી ખ્યાલ રાખીશું, કોઈ શબ્દ નહીં. સહન કરવાની કેટલી ટેકનિક હોય છે, અલગ અલગ રીત હોય છે. આપણે સહન કરવાનું આ શીખવાનું છે કે ગુણાતીત ગુરુઓ આપણને શીખવે છે કે કેટલું સહન, ક્યાં સુધી સહન કરવાનું થાય છે. મહંત સ્વામી મહારાજની વાત તે દિવસે અમારે નીકળી 40 મિનિટ. મહંત સ્વામી મહારાજ ગુણાતીત દીક્ષા એટલે એમણે જે સહન કર્યું છે. મહંત સ્વામી મહારાજ પોતે સત્પુરુષમાં જોડાયેલા પહેલેથી જ. યોગીજી મહારાજ અને યોગી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજમાં એટલા જ જોડાયેલા. પરંતુ માનસિક રીતે અમુક લોકો એવા જે હતા એ ખોટા જ વાતો બનાવીને બહાર કાઢતા, અને એને લીધે એમને સહન કરવું પડતું. 40 વર્ષ સહન કર્યું. આપણે એકાદ દિવસ કરીએ, 2 દિવસ કરીએ. યોગી મહારાજે 17 વર્ષ કર્યું. અને આ પાછું દેખાય નહીં એવું. અમુક લોકોની છે ને ટેકનિક હોય છે, મારે એ રીતે કે વાગ્યું એવું દેખાય નહીં. મહંત સ્વામી મહારાજને જે સહન કરવાનું થયું છે ને બહાર દેખાતું નહોતું, પણ માનસિક રીતે એમણે અને છતાંય ધીરજ રાખી છે. કોઈને કહ્યું નથી, સત્પુરુષને પણ કહ્યું નથી. એમ લાગે પ્રમુખ સ્વામીને તો કહીએ, એમને કહ્યું નથી. અને સહન જ કરવાનું, સમર્થ થકા ઝરણા કરવી, આ ગુણાતીત સ્થિતિ છે, આ બ્રાહ્મી સ્થિતિ છે. આપણે એ તરફ એક થોડુંક જવાનું છે. મહંત સ્વામી મહારાજને તે દિવસે અમે જ્યારે વાતો કરતા હતા ત્યારે ખાલી ભદ્રેશ સ્વામીએ એક વાત એવી કરી કે અમે સત્સંગમાં જેટલા છીએ, હરિભક્તો, સંતો, બાઈઓ, ભાઈઓ, બધા જ અમે સહન કરીએ છીએ થોડું થોડું તો, પણ અમારું બધાનું સહન કરેલું ભેગું કરીએ ને, અને આપે સહન કર્યું છે એ વાત કરીએ તો આપે સહન કર્યું છે ને સાગર જેટલું છે ને અમારું ટીપુડી જેટલું છે. બરાબર છે? તો મહંત સાહેબ કાંઈ બોલે, અને પાછું કે બોલે કાંઈ નહીં. અપમાન કરવાનું થાય તોય બોલે નહીં, ખોટી રીતે કોઈ આળ ફેંકે તોય બોલે નહીં. અને મહારાજ જે કરે એ સહન કરવાનું. બહુ અઘરું પડે.
પણ જે યોગ તિતિક્ષા યોગ કહેવામાં આવ્યો છે, એ તિતિક્ષા યોગ આપણા ગુણાતીત ગુરુઓએ સિદ્ધ કર્યો હતો અને આ બધા સદગુરુ સંતોએ પણ એટલો સિદ્ધ કર્યો હતો. ત્યાગ વલ્લભ સ્વામી મુંબઈમાં રસોડામાંથી બહાર નીકળવાનું જ નહીં, ખાલી શરદ પૂનમને દિવસે એક દિવસ અગાસીમાં જાય, બાકી ક્યારેય જવાનું નહીં. તો આ રીતે આપણા ગુણાતીત દીક્ષામાં, આ ગુણાતીત દીક્ષા એને કહેવાય. આ તો એક ગુણ મેં કહ્યો, સહન શક્તિ એક ગુણ છે, પણ આવા અનેક ગુણો ગુણાતીત દીક્ષામાં આવે છે. મહિમા, નિર્દોષ બુદ્ધિ, પ્રાપ્તિનો વિચાર, સત્સંગની દિવ્યતા અને ભગવાનનું કર્તૃત્વ, ભગવાનને વિશે લગ્ની, અનેક ગુણોમાંથી આ ગુણોનો વિચાર કરીએ અને આપણે આજે પોષી પૂનમની ગુણાતીત દીક્ષામાંથી આપણે પણ કંઈક ગુણ લઈ અને મહંત સ્વામી મહારાજ અહીંયા પધારે ત્યારે આપણને કોઈ ટોચો ન વાગે અને બાપા અહીંથી વિદાય થાય ત્યારે આપણે સત્સંગમાં એક વેંત વધ્યા હોઈએ, આગળ વધ્યા હોઈએ, એવી બળ બુદ્ધિ શક્તિ આપણને મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.